જય શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર આદરણીય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરીશું ફેબ્રુઆરીના છેલ્લા અને માર્ચના પ્રથમ અઠવાડિયાના સાપ્તાહિક રાશિફળ 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 વિશે. આ સપ્તાહ ગ્રહોની ચાલ મુજબ અનેક રાશિઓ માટે પરિવર્તનકારી સાબિત થવાનું છે. તો ચાલો મેષ રાશિથી મીન રાશિ સુધીના વિગતવાર ભવિષ્યફળ જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી ઉર્જા લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં જ કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે, જે તમારા કરિયર નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. અટકેલા સરકારી કે કાનૂની કામોમાં સફળતા મળશે. વેપારી વર્ગને નવા ગ્રાહકો મળવાની આર્થિક લાભ થશે. રાખવા જેવી સાવધાની. પરિવારમાં નાની વાત પર મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ. સપ્તાહના અંતમાં મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ખાસ ઉપાય જોઈએ તો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ સિંદૂર અને ચોળી અર્પણ કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ તમારા માટે આર્થિક સ્થિરતા અને સુખ સુવિધાઓમાં વધારો કરનારું રહેશે. નોકરી કરતા લોકોને બોસ તરફથી પ્રશંસા અને સહકાર મળશે. જો તમે લાંબા ગાળાના રોકાણ કરવા માંગતા હો તો આ સમય શ્રેષ્ઠ રહ્યો છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય કે ખુશીના સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય. કામના બોજને કારણે શારીરિક થાક અનુભવાય. આરામ કરવો ખૂબ જ જરૂરી છે. શુભ રંગ છે લીલો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ આ અઠવાડિયે તેજ રહેશે. નવા પ્રોજેક્ટ કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ગ્રહો સાથ આપી રહ્યા છે. મિત્રો અને સંબંધીઓ તરફથી પૂરેપૂરો સહકાર મળશે. સાવધાની. અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. ઉપાય જોઈએ તો બુધવારે શ્રી ગણપતિ દાદાને ગોળ અને ધાણાનો પ્રસાદ ચડાવો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં જશે. ઘરમાં રિનોવેશન કે સામાનની ખરીદી પાછળ વ્યસ્તતા રહેશે. ધંધામાં ગતિ ધીમી રહેશે, પણ નુકસાનની શક્યતા નથી. સ્વાસ્થ્ય. માતા પિતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નેતૃત્વ શક્તિ વધશે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલા વિવાદોમાં અંત આવશે અને મધુરતા વધશે. આર્થિક રીતે આ સપ્તાહ તમારા માટે અત્યંત લાભદાયક રહેવાનું છે. ઉપાય જોઈએ તો રવિવારે સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરી આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. તમારી ભૂતકાળની મહેનત હવે ફળ આપવાનું શરૂ કરશે. કાર્યસ્થળે કોઈ મોટી અને મહત્વની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે, જે તમારી પ્રગતિનો માર્ગ ખોલશે. વેપારમાં નફાનું પ્રમાણ વધશે. સ્વાસ્થ્યની બાબતે માનસિક અને શારીરિક રીતે તમે સ્વસ્થ અનુભવશો. શુભ રંગ છે પીળો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આ સપ્તાહે તમારે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવો અને કોઈની વાતોમાં આવીને વિવાદ ન કરવો. લાભ. અચાનક વડીલોનો પાર્જિત મિલકત કે લોટરી દ્વારા ધન લાભ થઈ શકે છે. ઉપાય જોઈએ તો શુક્રવારે શ્રી સૂક્તના પાઠ કરી માતા લક્ષ્મીને સફેદ મીઠાઈ ધરાવો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
તમારા માટે આ સપ્તાહ મિશ્ર ફળદાયી રહેશે. વ્યવસાયમાં કોઈ ગુપ્ત સ્ત્રોત દ્વારા લાભ થઈ શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત નવી તકોના દ્વાર ખોલશે. પરિવારના સભ્યો તમારી પડખે ઊભા રહેશે. સાવધાની, શેર બજાર કે અજાણ્યા રોકાણથી દૂર રહેવું. છેતરાઈ જવાની શક્યતા રહેલી છે. શુભ અંક છે 9. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો આ અઠવાડિયે તે દિશામાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ જોઈએ તો અઠવાડિયાના મધ્યમાં ખર્ચ રહેશે, પણ અંત સુધીમાં સ્થિતિ સુધરી શકે છે. ઉપાય: ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા અને ચણાની દાળનું દાન કરવું. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સિદ્ધિ આપનારું છે. તમારા કામની ચોતરફ પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખો કે પેટ સંબંધી તકલીફો થઈ શકે છે. ખાસ સાવધ રહેવું. શુભ રંગ છે વાદળી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. ટેકનોલોજી, મીડિયા કે કલા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ સફળ રહેશે. નવા સંબંધો બંધાશે, જે ભવિષ્યમાં આર્થિક અને માનસિક રીતે લાભદાયી રહેશે. પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ રહેશે. ઉપાય: શનિવારે શનિદેવના મંદિરે તેલનો દીવો કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. કોર્ટ કચેરીના કે કોઈ જૂના વિવાદો ચાલી રહ્યા હોય તો તેનો સુખદ અંત આવશે. પ્રેમ સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે. આજનો શુભ અંક છે 7. વિશેષ સંકેત: ખાસ લાભ મેળવનાર સિંહ રાશિ, મકર રાશિ તેમજ વૃષભ રાશિ. આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે. સાવચેત રહેનારી રાશિ મિથુન અને વૃશ્ચિક રાશિ. ખર્ચ અને રોકાણ બાબતે ખાસ ધ્યાન રાખવું. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. શિવજી આપની મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું ભૂલશો નહીં. ખાસ જય શ્રી કૃષ્ણ.